હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે વિડીયો જે છે એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને જે લોકોના પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ જે કેનેડામાં પીઆર માટે એ લોકોએ ફાઇલ મૂકેલી છે એના માટે એકદમ ખાસ છે. તો વિડીયો આખો પૂરો જોજો તો તમને છેક સુધી પૂરતી માહિતી મળી રહે. તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે આપણે વાત કરીશું. તો એની માટે જે લોકોએ સ્ટડી કમ્પ્લીટ કરીને ઓલરેડી જે લોકોએ વર્ક પરમિટ મળી ગઈ હતી અને આગામી દિવસોમાં એ વર્ક પરમિટ એક્સપાયર થવાની હતી, તો એ જે વર્ક પરમિટ એક્સટેન્ડ નહોતી થવાની એની માટે થઈને બધા લોકો ટેન્શનમાં હતા અને લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા. તો આમાં જે લોકોને જે ટેન્શન હતું તો એમાં કેનેડા ગવર્મેન્ટે બહુ મોટું અપડેટ આપ્યું છે. એના રિલેટેડ આપણે વાત કરીશું. તો આ જે અપડેટ છે એ બધા પ્રોવિન્સ માટે નથી, લિમિટેડ નંબર એપ્લિકેશન માટે જ છે. તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. તો આ જે પ્રોવિન્સ છે એ મેનિટોબા પ્રોવિન્સની આપણે વાત કરીશું. મેનિટોબા ગવર્મેન્ટે એપ્લિકેશન કરી હતી કે જે સ્ટુડન્ટ વર્ક પરમિટ એક્સપાયરી થવાની હતી અને બહુ બધા સ્ટુડન્ટ ટેન્શનમાં હતા કે ભાઈ હવે એક્સપાયર થઈ જશે વર્ક પરમિટ તો આપણે પાછું જવું પડશે. અને લોકો બહુ ટાઈમથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બધો દેખાવો કરતા હતા, એ બધું ચાલી રહ્યું હતું. તો મેનિટોબા ગવર્મેન્ટે આઈઆરસીસીને જે આઈઆરસીસી ઇમિગ્રેશન ઓફિસર જે છે માર્ક મિલર, એમને લેટર લખ્યો હતો અને એમણે એવું કીધું હતું કે ભાઈ તમે આ જેટલા બી સ્ટુડન્ટની વર્ક પરમિટ એક્સપાયર થવાની છે એને ઓપન વર્ક પરમિટ આપો કે જેથી કરીને એ આગળ કન્ટિન્યુ કરી શકે અને પીઆર થવામાં પણ ફાયદો થશે. તો આ ફાઇનલી ઇમિગ્રેશન મિનિસ્ટર જે છે માર્ક મિલર, એમણે ડિસિઝન આપી દીધું છે અને એ લોકો માટે ગુડ ન્યૂઝ છે કે ભાઈ સ્ટુડન્ટ જે વર્ક પરમિટ એક્સપાયર થવાની હતી એ લોકોને 2 વર્ષના એક્સટેન્શન આપવામાં આવશે. અને આ જે છે એ ખાલી મેનિટોબા માટે જ છે. તો આશા છે કે આ જે વસ્તુ છે એ બધા પ્રોવિન્સમાં આ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે. લાઈક બ્રિટિશ કોલંબિયા છે કે ઓન્ટારિયો છે, તો ત્યાં બહુ બધા સ્ટુડન્ટ એવા છે કે જે લોકો વર્ક પરમિટમાં આવ્યા છે અને વર્ક પરમિટ એક્સપાયરી થવાની હોય તો એ લોકોને આગળ એક્સટેન્શન મળવું જોઈએ કે ભાઈ પીઆર માટે જે લોકો એપ્લિકેશન કરી હોય તો એ લોકોને બેનિફિટ મળે. તો કારણ કે લોકો લાખો રૂપિયાની ફી ભરીને આવતા હોય છે અને પછી જો આવી રીતનું પ્રોબ્લેમ થાય તો લોકોને અઘરું પડે. તો આશા છે કે ઇન ફ્યુચર સારા ન્યૂઝ આવા મળતા રહે. હવે બીજો જે અપડેટ છે એ છે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે. તો જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે એમણે બીજું જે અપડેટ આપ્યું છે એમાં એવું છે કે ભાઈ 35,000 લોકો જે છે એને પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે જે પીઆર એપ્લિકેશન કરી હતી એ લોકોને ઇન્વિટેશન આપશે. તો એ ઇન્વિટેશન જે છે એ 21 મે થી સ્ટાર્ટ કરશે અને આ લોકો જે ફાઇલ ઉઠાવશે એ રેન્ડમલી પિક કરશે. તો અને ખાસ ધ્યાન રાખજો કે જે લોકો હવે જે ફાઇલ મૂકવાના છે, આ અપડેટ આવ્યા પછી જે લોકો ફાઇલ મૂકવાના છે એ લોકો માટે નથી. જે લોકોએ ઓલરેડી કેનેડામાં ફાઇલ મૂકી દીધી છે, જે લોકોએ સબમિટ કરી દીધી છે એની માટે જ આ નિયમ લાગુ પડશે. તો 35,000 લોકોને રેન્ડમલી પિક કરશે, એટલે બધાની માટે નથી, જેના ભાગમાં આવ્યું એને આવશે એના જેવું છે. તો રેન્ડમલી પિક કરશે એટલે તમારો જે જ્યારે તમે ફાઇલ સબમિટ કરી હોય ત્યારે તમે ઈમેલ આપ્યું હોય ગવર્મેન્ટને, એ ઈમેલ એડ્રેસ તમારે રેગ્યુલરી ચેક કરતું રહેવાનું. એટલે તમે શું ઈમેલ આવે તો તમને ઇન્વિટેશન આવે તો ખબર પડે અને પ્રોપર તમે આગળની પ્રોસિજર સ્ટાર્ટ કરી શકો. કેમ કે આમાં કેવું છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. તમે જો તમારી ઈમેલ આવશે તો તમે તરત જ તમારે ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને પ્રોસેસ કરી દેવાની, તો જેથી કરીને તમને જલ્દી પીઆર, તમારા પેરેન્ટ્સને ગ્રાન્ડ પેરેન્ટ્સને જલ્દી પીઆર મળી જાય. તો આ એક બીજી ગુડ ન્યૂઝ હતી.
અને લાસ્ટમાં આપણે વર્ક પરમિટની વાત કરીશું કે જે લોકો વર્ક પરમિટમાં ફાઇલ મૂકેલી છે, આ બધા પ્રોવિન્સ માટેની વાત છે કે ભાઈ જેના સ્પાઉસ અહીંયા સ્ટડી માટે કે વર્ક પરમિટમાં આવ્યા હોય અને એ લોકોએ ફાઇલ મૂકેલી છે, તો અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરીના રિઝલ્ટ આવવાના ચાલુ થઈ ગયા છે. અત્યારે 21 વીક છે, એટલે 21 અઠવાડિયાનો ટાઈમલાઈન છે. પણ અત્યારે મોસ્ટ ઓફ ધ ફાઇલ જાન્યુઆરીની ફાઇલ ક્લિયર કરી રહ્યા છે. તો આશા છે કે જો તમે લોકોએ પણ વર્ક પરમિટમાં સ્પાઉસ ઓપન વર્ક પરમિટમાં જો ફાઇલ મૂકી હોય તો તમારે બહુ જ જલ્દ તમને રિઝલ્ટ મળશે. એટલે અત્યારે જાન્યુઆરી મહિનાનું ક્લિયરન્સ ચાલુ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો, અને આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.